જૂના જમાનાનું આર્ટ, પોર્ટ્રેટ, સ્કલ્પચર, તોરણ, ઘરને ડેકોરેટ કરવા માટે આ બધું જ જરૂરી છે. અને તેમાં પણ જો ગુજરાતી ફેમિલી હોય તો તેમને માટે આ બધી હોમ ડેકોરેટિવ એસેસરીઝનું મહત્વ પણ હોય છે. ત્યારે for all Gujaratis now open typical traditional Ratan Pole. Yes, Ratan Pole. અમદાવાદીઝ જ્યારે પણ ટ્રેડિશનલ શોપિંગ કરવાનું વિચારે ત્યારે તેમના માઇન્ડમાં આવે ઓલ્ડ રતન પોલ એન્ડ ડાલગરવાડ. But now you can find out all this art under one roof. રતન પોલ જેમાં છે એવા હેન્ડીક્રાફ્ટ્સ કે જે લોકો ભૂલતા જાય છે. લોકો પોતાના ઘરે તો તેને ઈચ્છતા જ હોય છે પણ તેઓને બજારમાં મળતા નથી. તેથી તેમની જરૂરિયાતોને સંતોષવા માટે બન્યું બિગ રતન પોલ ઇન ધ સિટી. रतन पोल बाज़ार एक ऐसा कॉन्सेप्ट है जिसमें जो सिटी का जितना भी साड़ी का जो भी स्टोर है वो हम लोगों ने यहाँ जो पॉश एरिया है अहमदाबाद का उसमें हम लोगों ने प्रयत्न किया कि यहाँ हम लोग उसको स्टार्ट करें, जिसमें जो आज के समय में जितना भी शादी का या कोई भी सीज़न होता है उसमें सारे अभी तक रतन पोल का एक ऐसा कॉन्सेप्ट है जिसके अंदर वो लोग वहाँ जाते हैं परचेजिंग के लिए. बट ट्रैफिक रूल्स और जो भी है आज के समय में उसके अकॉर्डिंग हम लोगों ने यहाँ उसको स्टार्ट किया है. તો ઘરની શોભા વધારવા માટે ઓપન કરાયેલા આ શોરૂમની પાછળ એક ખાસ ઉદ્દેશ્ય પણ છે. ન્યૂ રતન પોલ કે જે નવા કોન્સેપ્ટની સાથે લોકો સુધી પહોંચવા માંગે છે તેવું હેલ્પ કરશે માર્ટિયર્સ ફેમિલીને. જી હા, પાકિસ્તાનીઓ દ્વારા શહીદ થયેલા શહીદોને ફાઇનાન્શિયલી હેલ્પ કરશે આ રતન પોલ. એક તો અમારે રાજુભાઈ અને એની ભાગીદારોએ જે ત્યાંથી પોરબંદરથી આવીને અહીંયા નવું જે સાહસ કર્યું છે એને હું પહેલી વખત એને શુભેચ્છા પાઠવું છું. બીજો સાથે સાથે એને જે કંઈક ખરેખર આપણે પ્રશંસનીય જે પ્રયાસ અને નિર્ણય કર્યો છે કે 2 મહિનાની જે કોઈ નફો થશે એ શહીદોના કુટુંબને આપવો, એ ખૂબ જ સારો અને સરાહનીય એને નિર્ણય કર્યો છે. તો ફ્રેન્ડ્સ, ડ્રેસીસ, સારીઝ અને કુર્તીઝની સાથે સાથે રતન પોળ બની ગયું છે અમદાવાદીઓ માટે નવું શોપિંગ ડેસ્ટિનેશન. ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.